હે ભગવાન, આ બધા સારસોની જેમ મને પણ આ બીજી પાંખ આપી હોત તો હું બધા મારા દોસ્ત સાથે જઈ શકે, પણ આ બીજી પાંખ નથી એટલે હું જઈ શકતો નથી. જાદુઈ ચકલી અને અપંગ સારસની વાત. એક જંગલમાં એક સુંદર તલાવ હતું, જ્યાં બધા પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવતા હતા. ત્યાં એક સારસોનું ટોળું પણ પાણી પીવા આવતું હતું. તેમાં એક સારસ એવું હતું જે ત્યાં ને ત્યાં જ આમ તેમ ભટક્યા કરતું હતું. હે ભગવાન, મને કેમ આ બધા સારસોની જેમ એક પાંખ નથી આપી? હું બધા મારા મિત્રો સાથે જઈ પણ શકતો નથી અને તે લોકો મને સાથે લઈ જવા પણ નથી માંગતા. તેટલામાં જ ત્યાં એક પોપટ આવ્યો અને બોલ્યો, અરે સારસ, શું તું મારી મદદ કરીશ? સારસ બોલ્યું, શું થયું બેન? પોપટ બોલ્યો, અરે સારસ, હમણાં જ મેં એક ઈંડું આપ્યું છે. અનાયાથી તે મારી ગલતીને કારણે એક ઊંડા ખાડામાં પડી ગઈ. સારસ બોલ્યું, શું તે એને કાઢવાનો પ્રયાસ ન કર્યો? પોપટ બોલ્યું, અમે ઘણો પ્રયાસ કર્યો, મેં અને મારા જંગલના બધા પક્ષીઓએ, પરંતુ તેમાં કોઈનો હાથ જતો નથી અને તેને અમે કાઢી શકતા નથી, પરંતુ તું તારી સાહસથી કાઢી શકે છે. સારસ બોલ્યું, હું તારી સાથે આવવા તૈયાર તો થઈ જાત, પણ તને તે ખબર નથી કે મારે એક પાંખ નથી. હું એક પાંખથી અપંગ છું. પોપટ બોલ્યો, શું તારે મિત્રો બીજા નથી? સારસ બોલ્યો, હા. અને તેટલામાં જ તે સારસનું ટોળું પણ આવી ગયું અને તે બંને ત્યાં ગયા અને પોપટે મદદની આ વાત કહી. બીજો સારસ બોલ્યો, તું તો બીજા જંગલની છો, અમે કેમ તારી સાથે આવી? અમે ત્યાં નહીં આવી, તારું જંગલ તો બહુ દૂર છે. સારસ બોલ્યો, અરે તેની મદદ કરો તો તેનો બચ્ચું બચી જશે. બીજું સારસ, અપંગ સારસ બોલ્યું, અરે બેન, તું ચિંતા ન કર, હું તારી સાથે આવીશ, હું તારી મદદ કરીશ. તેટલામાં તે બંને ચાલવા લાગ્યા અને તેમજ સારસ બોલતો જતો હતો, અરે મારો પગ તો બહુ જ થાકી ગયા છે, હવે મારાથી નહીં ચાલી શકે. તેમાં જ ત્યાં પોપટનું જંગલ પણ આવી ગયું અને તે ઈંડું કાઢવા માટે પ્રયાસ કર્યો. સારસે તેની ડોકથી તેનું ઈંડું બહાર કાઢ્યું અને ધીમે બહાર મૂક્યું. પોપટ ખૂબ ખુશ થયો અને બોલ્યો, વાહ, મારું ઈંડું તો તમે કાઢી આપ્યું. ધન્યવાદ સારસ તમારો, જે તમે મારું ઈંડું બચાવી દીધું. સારસ બોલ્યો, એમાં ધન્યવાદ કહેવાની કાંઈ જરૂર નથી. એટલામાં જ ઈંડું હલવા લાગ્યું અને ફૂટી ગયું. સારસ બોલ્યું, વાહ, આ તો ચમત્કાર થયો ને. તેટલામાં તે બચ્ચું થઈને તેની મમ્મીના આકારમાં આવી ગયું. સારસ બોલ્યો, આ તો ખૂબ ચમત્કાર થયો. અને આટલી જ વારમાં ઉડવા પણ લાગ્યું. પોપટ બોલ્યો, આ મારું બચ્ચું નથી, આ તો ચમત્કારી ચકલી છે અને અમે તમારી પ્રાર્થના સાંભળી લીધી હતી. તમે સવારે પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, મને મારી પાંખ આપી હોત તો હું પણ મારા મિત્રો સાથે જઈ શકે, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું તમને તમારી પાંખ આપી દઈશ. એટલામાં તે જાદુઈ ચકલી ઉડવા લાગી. ઉડી અને બોલી, જો હું એક જાદુઈ છું, હું તમને તમારી પાંખ પાછી. એટલામાં સારસની પાંખ આવી ગઈ અને સારસ ખૂબ ખુશ થઈ ગયો અને સારસ ઉડવા લાગ્યો.
અને તે આમ આંટો ફરીને પાછો જાદુઈ ચકલી અને પોપટ બેઠા હતા ત્યાં પાછો આવી ગયો. અને સારસ ખૂબ ખુશ થઈને બોલ્યો, અરે વાહ, હવે તો હું ઉડી પણ શકું છું. પોપટ બોલ્યો, હા, હવે તમે ઉડી શકો છો અને તમે તમારા મિત્ર પાસે જઈ પણ શકો છો. સારસ બોલ્યો, હવે હું મારા મિત્ર પાસે જાઉં. અને ત્યાંથી સારસ એમ કહી ઉડી ગયો અને તે પાછો તલાવ પાસે આવી ગયો. ત્યાં તેના મિત્રો પાણી પીવા આવેલા જ હતા. ત્યાં બીજું સારસ બોલ્યું, અરે વાહ સારસ, તારી પાંખો તો પાછી અસલ જ નવી આવી ગઈ. સારસ બોલ્યું, હા, જે મેં મદદ કરી હતી તે કોઈ આમ તેમ ચકલી નથી, જાદુઈ ચકલી હતી. અને હું હવે તમારી સાથે ઉડી શકું છું. ને ચાલો ઉડીએ.